કાલનો એક્સપાયરીનો દિવસ ખાસું મોમેન્ટમ ઇન્ટરેસ્ટિંગ દિવસ રહેવાનો છે, તો કયા બ્રેકઆઉટ સ્ટોક છે જે તમે લઈને આવી રહ્યા છો? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આજે માર્કેટ એકદમ કહેવાય ને ચોપી રેન્જમાં રહ્યું, પરંતુ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હતી, તેમાંથી જ આપણે અમુક બ્રેકઆઉટ સ્ટોક્સ આપણે હાઇલાઇટ કર્યા છે કે જેનું આજે ક્લોઝિંગ બહુ સરસ છે. પહેલું નામ છે એઆઈએ એન્જિનિયરિંગ. એઆઈએ એન્જિનિયરિંગ તમે જુઓ તો આજે આપણને ક્લોઝિંગ બહુ સરસ જોવા મળી છે. તમે જુઓ તો આપણે પહેલાં પણ આ સ્ટોક્સની વાત કરી હતી, કારણ કે તમે જો સ્ટોકમાં આપણને મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. જો તમે ચાર્ટ ઉપર જો પણ ખાસ કરીને નજર કરો તો તમે નજર કરો, અહીંયા મેં છે ને 2-3 વસ્તુ પેટર્ન ડ્રો કરી છે. પહેલાં તમે જો આ સતત એક રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે, રાઈટ ભાઈ. તમે જો ધીરે ધીરે રેન્જ નેરો થઈ, પછી સરસ તેજી આવી, અને સરસ તેજી આવી ભાઈ તમે જુઓ તો આપણને એક હાયર બોટમ બની જાય. અને હાયર બોટમમાં પહેલાં ગાડી ક્યાં અટકી હતી? 4765 આપણને ખ્યાલ છે કે જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં આપણને સ્ટોક્સ તમે જો એક્ઝેક્ટલી ત્યાંથી નીચે આવ્યો, પરંતુ છેલ્લા 2 દિવસની જે તેજી આવી છે તમે જો વિથ વોલ્યુમ જોવા મળી છે, અને તેજીમાં તમે જુઓ ને તો ફાઇનલી એ લેવલ તમે ક્રોસ કર્યું, એટલે કે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે અને ક્લોઝિંગ ઓલમોસ્ટ હાયર ઉપર બતાવ્યું છે. ઇટ મીન્સ કે અહીંયા મોમેન્ટમ આપણને કન્ટિન્યુ જોવા મળી શકે. તો આ પણ સ્ટોક છે કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે પોલી મેડિક્યોર. પોલી મેડિક્યોરમાં પણ તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી છે, આજે તમે જુઓ સેકન્ડ સેશનમાં બહુ સરસ ખરીદારી આવી, અને તમે જુઓ તો જે સેકન્ડ સેશનમાં જે ખરીદારી આવી તેમાં પોલી મેડિક્યોર જો તમે નજર કરો, અહીંયા એક વસ્તુ આપણે નોટ કે અને એડ ઓન કરીશું. પહેલાં તમે જો આ લેવલ નજર કરો 1690, પહેલાં તમે જેવા 1690 ની નીચે ગયા હતા, રાઈટ 2026ની શરૂઆતમાં તમે સતત ઘટાડો નીચે આવ્યા, પછી તમે આખું રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવ્યું, પરંતુ એ બ્રેકઆઉટ આવ્યું નહીં. પછી તમે જો ફરીથી આ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બનાવી અને હવે 1690 આજે હાઈ બન્યો છે. એટલે આવતીકાલે કન્ડિશન એ જરૂરી છે કે 1690નું હાયર હાઈ બનવું જરૂરી છે. જો અહીંયા 1690 હાયર હાઈ બને છે અને અહીંયા ક્લોઝિંગ આપે છે તો મોમેન્ટમ સરસ આપણને 1834 1835 સુધીની પણ જોવા મળી શકે છે. એટલે કે મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળી છે. તો અહીંયા વોચ કરજો, 1890નું લેવલ છે કે 1690નું લેવલ છે કે જેની ઉપર આપણે ક્લોઝ થવું જરૂરી છે. ટકી જઈશું તો આપણને મોમેન્ટમ સરસ જોવા મળી શકે છે. થર્ડ વાત કરવા માંગીશ તો એ છે મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મામાં તમે નજર કરો તો અહીંયા પણ મોમેન્ટમ જે આપણને જોવા મળ્યું છે, તો અહીંયા તમે નજર કરો છો કેન્ડલમાં કોન્ફિડન્સ બહુ સરસ હતો, અને તમે કેન્ડલમાં જોશો ને તો જૂન મહિનામાં સેકન્ડ દિવસ છે, એક તો જૂનના પહેલી દિવસ 1-2 તારીખે આજુબાજુ હતો કે જ્યારે વોલ્યુમ હતું, અને એ બાદ તમે જો વોલ્યુમ મિસિંગ હતું, અને ફાઇનલી વોલ્યુમે થયું, કેન્ડલમાં કોન્ફિડન્સ હતો અને હાયર ઉપર ક્લોઝિંગ છે, જે બતાવે છે કે ચાન્સીસ છે કે આ રાઉન્ડ બોટમ આપણને પૂર્ણ થઈ શકે છે 2638-2640 તરફનું. તો અહીંયા પણ ક્લોઝિંગ બહુ સરસ છે, કોન્ફિડન્સ વાળી કેન્ડલ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા પણ ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે આરઈસી લિમિટેડ. આરઈસી લિમિટેડ તમે જો અહીંયા જબરદસ્ત એક્શન આપણને જોવા મળી. જો તમે નજર કરો તો અહીંયા પણ આપણને આરઈસી લિમિટેડ મેં 2 રાઉન્ડ બોટમ ડ્રો કરે છે. તમે જો પહેલા પણ આજે રાઉન્ડ બોટમ ફેબ્રુઆરી 2026માં આવ્યું, નીચે એક્ઝેક્ટલી સપોર્ટ કરી લીધો 320 આજુબાજુ, પછી ક્યાં ગયા 387 388, ત્યાંથી નીચે ફરી તમે નીચે આવ્યા, સપોર્ટ ક્યાં લીધો 320, અને હવે તમે જો ચાન્સીસ જેટલી બી વખત તમે જો 320 સપોર્ટ લીધો ને તો સ્ટોક ઉપર ગયો છે, તો ચાન્સીસ છે કે આ ફરી પણ રાઉન્ડ બોટમ ફોર્મેશન 387 તરફ આપણને પૂરું કરતું જોવા મળી શકે. અને ઇવન આજે વોલ્યુમ પણ આપણને જોવા મળી જાય, એવું નથી કે વિથઆઉટ વોલ્યુમ ખરીદી જોવા મળી. તો ચાન્સીસ છે કે અહીંયા પણ ફૂલ બોડી કેન્ડલ એટલે કે બિગ બુલિશ કેન્ડલ બની છે, તો ચાન્સીસ છે કે પોઝિટિવ સેટઅપ જોવા મળી શકે. લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઝાયડસ વેલનેસ. અહીંયા તમે જો જબરદસ્ત એક્શન આપણને આજે જોવા મળી છે. ઝાયડસ વેલનેસમાં તમે નજર કરો, પહેલા તો એક પરફેક્ટ આપણને ફ્લેગ પેટર્ન જેવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. કન્સોલિડેશન રેન્જ હતી એપ્રિલ મે જૂન, મેક્સિમમ 3 વખત તમે જો 520 530 જાય નીચે આવી જાય, એની ઉપર ક્લોઝિંગ નતું, પરંતુ આજે ફાઇનલી સ્ટોક તમે જો ક્લોઝિંગ એની ઉપર ગયું અને એને હાયર ઉપર ક્લોઝિંગ આવ્યું, જે બતાવે છે કે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા પોઝિટિવ એક્શન જોવા મળશે, કારણ કે આ લેવલ તમે જોશો ને તો પહેલા પણ આપણને અહીંયા રિજેક્શન આવ્યું હતું, અને હવે ફાઇનલી તમે જુઓ તો અહીંયા આપણને ફાઇનલી એની ઉપર ક્રોસ ઓવર અને ક્લોઝિંગ મળી જાય, જે ચાન્સીસ છે મોમેન્ટમ સરસ જોવા મળી શકે. તો આપણે વાત કરીએ બધા સ્ટોક્સ, ઝાયડસ વેલનેસ, આરઈસી, એઆઈએ એન્જિનિયરિંગ, મેનકાઇન્ડ ફાર્મા અને પોલી મેડિક્યોર, 5 સ્ટોક છે કે જેમાં આજે ક્લોઝિંગ બહુ સરસ છે. તો મોમેન્ટમ અહીંયા સારી એવી પોઝિટિવ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે.